કે તું કહેતો હોય જાય કે ગાડીને ઘોડી નથી, કે ઘોડી હોય તો જ ગાડી ઉભી રહે, ગમે એની દિવાલે મૂકી દેવાય એવું થોડું છે. અને બીજાની દિવાલે આમ ગાડી ઠેરાવીને ડેલામાં મંગલ પ્રવેશ કર્યો. માડી જોઈ ગયા કાત ફલાણા ભાઈ દીકરો ડોલીઓ ઢાળ્યો રજાય, હવા શેરીઓ કળશો લઈને પાણી પાયું, પણ બે લબડિયા બૂટ પહેરેલા હતા, આમ ખાટલામાં આમ લબડતા પગ રાખેલા. એટલે માડી કીધું જોડા કાઢો. અધર પગ લ્યો, તમારી બાઈને શીખવાડ્યું તાવ આવે, લ્યો કાઢો. હારી હતો ને કોણી મારી, હું જોડો નહીં કાઢો. એ કે કેમ? એ કે ઉપરથી જ મોજા છે, તળિયા નથી. લે એ માન જોડા કાઢીને આમ વાળી વાળીને હકોરાઈને હરખો બેઠો ખાટલામાં. પછી માડીએ પૂછ્યું, સ્વાભાવિક આ ફલાણાભાઈ નો દીકરો છે એટલે પૂછવું જોઈએ કે ભાઈ આ બાજુ બાપા નીકળ્યો છો તું, હું કરે તમારી બાન તમારા બાપા? એ કે મારા બાપાની તો હાથિયું કાઢે છે વણની. કપાસની મજા છે, તમે જો કેરા પાળી બાંધે ભાઈ, કપાસા સોપવા જાય બાય, રાતે પાછો પાણી વાળવા જાય ભાઈ, કપા ધીરે ધીરે મોટો થાય, કાપો વાળીને કપાસને વીણવા જાય બાય, આ કપા પાછો નિવૃત્ત થાય, હળ લઈને હાથિયું કાઢવા જાય ભાઈ, હાથિયું કાઢી નાખે ભાઈ, રૂપિયા વાપરી નાખે બાય, હજી ગામડામાં એગ્રો વાળા ધક્કા ખાઈશ. કે જંતુ નાચક ના બાકી જાય, કે હમણાં જીરું થાય દેવું. એટલે માડીને એમ થયું પેલો વેલો આવ્યો છે, ભૂખ્યો ન જવા દે ભાઈ. લાપસીનું આંધણું મૂક્યું, છોકરા વારે વાતો કરવા માંડ્યા. એ પાણી ઘટ્યું, લાપસીનો લોટ છોટ્યો તપેલા, ધુવાડાનો ગોટા નીકળ્યા રોહડામાં, માડી ગયા ને વેણે મઠારીને લાપસીને હરકી કરી, મસ્યા કાળી થઈ વરાજા જેવી. એ બે જણા જમવા બેઠા ને આમ લાપસી પીરહાણી, ખાડો કર્યો, ઘી પીર્યું. એટલે બોલે મૂર્તિઓ તો આમ સોળી, મૂર્તિયાનો તો હરખ હોય જ. 7-8 કોળિયા ખાધા પછી બાજુમાં નજર કરી, તું ખાતો નતો. ઓલાને કે હું પ્રેલા, કે હાંડિયો બનાવું હાંડિયો. એ કે કેમ? કે આ ગળિયા નહીં ગળાય ઉતરે ભાઈ. ત્યાં માડીએ રહોડામાંથી કીધું કે એ પેલા વેલા આવ્યા છો, શરમાતા નહીં, બીજી વાર લાવું? બોલો કે લાવો માં પૂછડામ ઘટે, આખો હાંડિયો તૈયાર કરીને દેવો. હવે લાપસીના જે હાંડિયા કરી આવે બીજે. દીકરો પરણી ગયો, ઘરમાં વહુને લાવ્યો, પછી વહુજી બનારસે શેઠાણી, કોઈની તાકાત નથી રોકવાની. એ તો હવે સગવડતાઓ બધી થઈ, તમે જુઓ. બાકી આપણે શીપર ઉપર નાઈને જ મોટા થયા છે. 215 બ્લેક સાબુ આવતો, સબકા માલિક એક. એમાં ઝીણી ઝીણી કાકરી આવે, અને મામા મહિનામાં દીકરીઓ ભાણિયાને લઈને આવે, અને શીપર ઉપર જે બેન દીકરા નવરાવતી હોય, હાબુ ગહે ત્રીજા ડેલામાં ખબર પડે કે રંભાઈ ને ભાણિયાને નવરાવે છે. રાડ્યું જ નાખે નકરી, બરોડ્યું આખ્યા શરીરે ભળ્યું થઈ જાય. હાબુ એવા. તો વાત કરતો હતો ગારિયા ધારથી ગઢડાની પટરીની. એમાં ગઢડામાં બધાને વિચાર આવ્યો જુવાનિયાઓને કે આપણે પાણીનું તળ ઊંડા, હાલો ને બધા મીટિંગ કરી અને રીંગદાર કરી નાખ્યો ડાર. 250 ફૂટે તો પાણીની આમ શેડ બહાર ફૂટી. રાજી બહુ થયા. તો બીજો કે ઉભો રે, પાણી નથી શુદ્ધ પેટ્રોલ. બોલો કે વાહ વાહ, તો ગાંધીનગર થી દિલ્હી સુધી કેવું પડશે. 1 કલાકમાં ઓલા જવાની તૈયારી કરતા જ્યાં પેટ્રોલ પંપ વાળો આવ્યો. એ કે કાઢો આ પાયપ કા. એ કે મારા વોદમાં આવ્યું છે આ, તરાહું. તમે ગાંધીનગર એ ન જાતા ને દિલ્હી ન જાતા. વાહ બાપ. એનો એક આનંદ છે. અને આ ગામડું જ કરી શકે, ગામડું જ. અમે હમણાં ઉનમાયા ભાઈ સુરત હતા, અમને ખબર છે, દાતાઓ દાન દે જ છે, એવું નથી. પણ આપણે મારે તો મૂળ જ્યાં જે જગ્યાએ બેઠા છે, પીપાજી મહારાજના શરણોમાં રણછોડ રાયજી, તું થયો દ્વારિકા ધણીને છોગાળાઈ રણછોડ, ત્યાં તો મારા અંગના મરોડ, સૌ પલટાણા શ્યામળા. એક કવિ હમણાં બહુ મજાની વાત કરી હતી, તારે ગોવર્ધન તોડવું હોય તું ખાલી ટચલી આંગળી રાખ, અને વાહળી ઉપડવે 2 હાથ શું કામ રાખ, એટલી બધી ભારે છે.
રાજુલાના મનુભાઈ ઓઝા લખે, બાપુ વાગે લાકડી ને વાહળી, મનુ વાગ્યામાં શું ફેર, એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે કાળો કેર. એકનો એક વાહડો ને બે ટુકડા, એકમાં છિદ્ર પાડે ને ફૂંક મારે તો બ્રહ્માંડ ઘુમરે નાખે, અને એકનો એક વાહડો વાહમ નાખે, જામીન નો જડે. જેલરે 6 મહિના પછી કેદીને પૂછ્યું કે ભાઈ તને કેમ કોઈ મળવા નથી આવતું? ઓલો કે બધા અહીંયા છે, આખું ખાનદાન ત્યાં ગોઠવાઈ ગયેલું. અને આપણા આનંદ એ આપણા આનંદ હોય. દીકરો પરણી ગયો, મૂળ વાત ઉપર આપણે, દીકરો પરણી ગયો, ઘરમાં વહુને લાવ્યો, પછી વહુજી બન્યા છે શેઠાણી, કોઈની તાકાત નથી રોકવાની. ગામડામાં માં લુગડા ધોતા આમ શીપરી ઉપર, એમાં યુરોપિયન એક નીકળ્યો, બરોબર આ 100 કરોડ વાળો માં ધોકે ધોકે ધોકાવે, ઓલા છાટા ઉડ્યા, ઓલો કે હાઈ ડ્યુડ્યુ, માં કે ઉડ્યું આખો રે જે રકાબોળ થાય આખો. ભાષા છે સાહેબ આપણે. જામાં જેટલા વડીલો બેઠા છે આમાં, આ તે આપણી બહુ જૂની વાત. આમાં હું કહેવા આવ્યો છું કોઈ નવું નથી, હવની એક રજૂઆત જુદી જુદી. આમાં 45-50 ઉપરના જેટલા આમાં બેઠા છે બે પાખમાં. તમે એમ માનો છો કે લગ્ન થયા પછી સુખી છે? સાહેબ આ તો બંધ મુઠ્ઠીના જીવ છે બધા. મને એક જણો કહેતો પ્રેમમાં લગ્નમાં ફેર શું? મેં કીધું પ્રેમ એટલે બસમાં બેહવા જેવું છે, અને લગ્ન એટલે પ્લેનમાં બેહવા જેવું છે. બસમાં જ તમે ગમે ત્યારે ઉતરી શકો, એને ઊભી પણ રખાવી શકો, પણ ચાલુ પ્લેને પછી ઠેકડો ન મારી શકો, હાડક્યા રંગાઈ જાય, બાપ ભાંગી જાય. દાંપત્ય જીવન ઈ તો દાંપત્ય, અને ઈ તો આપણે એમ કહી છીએ સાહેબ. અમે ઘણી વાર આવી ચર્ચાઓ જાહેરમાં કરીએ છીએ. માની લો કે આપણે બીમાર પડીને હોસ્પિટલમાં દાખલ કરે, અને આપણી પત્નીને અથવા તો આપણી કોઈ નજીકનું કુટુંબનું મળે, એ શેરીમાં જતી હોય અને પૂછે કેમ છે મારા ભાઈને, કહે સારું છે. હા, ભાવનગરથી પછી અમદાવાદ લઈ ગયા છે, કમળો હોતે આવ્યો છે, જાણી હાઠુભાઈ ભેગો આવ્યો એમ, કમળો આવ્યો છે. ડોક્ટર કીધું છે કે શેવડી ખવડાવજો, રહ ન પાતા. મોઢામાં દાંત નહીં, પછી માંદળિયું હું કરું, માંદળિયું પોસું કરીને પછી કહું લ્યો શું હવે લાગે એમાં થૂક સિવાય કાંઈ હોય, પણ એનો ભાવ તમે જોવો, એનો પ્રેમ તમે જોવો. સાહેબ આ સ્ત્રી છે, એ આપણે પુરુષ ના કરી શકીએ. હવે આ ઘટનાને તમે એવડું મૂલ્યાંકન કરો લ્યો. 15 દી થાય ઈ બીમાર હોય ને 29મે દિવસે કોઈ નજીકનો આપણને મળે અને આપણને પૂછે કા કેમ છે, લાગ્યું કે હવે ઘરે પાછું આવે એવું વાળો ક્યાં જોજો, પાછું આસુ પાતળું અધવસાડે ટવાહે બધું આપણું. આ વિચારો આપણા છે. અમારે કાકા કહેતા નહીં કે પેલા એ તો વડીલો જ નક્કી કરી આવતા ને, આમ તો એક જાણ જાય ને વડીલો નક્કી કરી આવે, ફલાણા ભાઈ દીકરી, ફલાણા ભાઈ દીકરો. પણ તઈ તો 5 વાગે જાણ જવાની હોય, 4 વાગે હું હરીમાં માતાઓ બહેનું બેઠા બેઠા જે ગીતો ગવાતા. ઋષિ ને નારદ બે ભાઈ તપ કરવા બેઠા, ઈશ્વર પાર્વતી વડછડ માંડી, તમારી હારે હું નહીં બોલું. ઋષિ ને નારદ બે ભાઈ તપ કરવા બેઠા, टुकड़े टुकड़े वाले हैं, टुकड़े टुकड़े छोटा छोटा गाना. મારી આમ બાબુ એક હિન્દી ભાષી રહે, મને ઘણી વાર જો ભાષા આપણી પ્રિય હોય, તમે હિન્દીમાં કોઈ આપણે આવકારો આપે કે આઈએ બેઠીએ ભાઈ પાણી પીલાઈએ, ચા પીલાય, અને આપણું તળપદું આવો આવો ઓય બેહો બેહો નીકળો, એ આપણું છે. અને બાપુનું મેં સૂત્ર સાંભળેલું છે વર્ષો પહેલા કે તમે આખા મલકમાં તમે ફરી આવો, જાતે જાતનું પીણું પીવો, પણ જ્યાં સુધી તમારા ગોળાનું પાણી ન પીવો ત્યાં સુધી સાહેબ તમને તૃપ્તિ ન થાય. એમ આપણું એ આપણું છે. એ મારી સામે હિન્દી ભાષી મને ઘણી વાર કે વો લખાની ભાઈ, મેં કીધું બોલીએ ભૈયા કभी आओ ना मेरे घर पे, साथ में बैठ के चाय पानी पियेंगे, बातचीत करेंगे. बोली एक दी उजम सीड़્યો અને બળુ ભાઈ મારી આરે, મેં કીધું હાલો મોટું ફળિયું, ફળિયામાં ખાટલો, બેઠા, ચા એના મિસિસ પાઈ ગયા, પછી વાતો કરતા હતા. મને કહ્યું લાખાની ભાઈ પીછે દેખો. મેં આમ જોયું, કીધું ક્યાં હે દેખો.
नजर घुमा के देखो, हम जो 2 पंखी है, मन के कोई ऐसे तैसे पंखी नहीं है, तो उसमें एक तोती है एक तोता है, बताइए कौन सी तोती है कौन सा तोता है? मैं कीधुं ई केम खबर कई पोपटी कोण पोपटो एम? आपके घर में गेहूं के दाने है डालिए અને એની ચણ નાખી અને ચણ पंखी चणवा मिल्या, પછી मूल स्वभाव अपना रहे नहीं। लेकिन वो तो पता नहीं है कौन सी तोती कौन सा तोता, मगर मेरा तजुर्बा ये कहता है खाती होगी वो तोती होगी, खाता होगा वो तोता होगा। अब आप बताइए कौन खाती है कौन खाता? हजी गोते एमा खाता खाती नो आवे, खाली खावानुं ज आवे। पण ई एक आनंद છે સાહેબ। हवार पड़े नाम जान जवानी तैयार, तो केवा मजाना गीत अत्यारे बेनो दीकरीओ गीतो गाय छे। गजरा में गुलाब गुलाब में से मोती, मारा भाई ने खबर नोती एनी गामडानी गोती। આપણું 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 જૂનું જૂનું ઈ તો જૂનું છે, આપણે મજા આવે એમાં આનંદ છે નહીં, અંદરથી પ્રગટ થાય આપણે નહીં, એમાં નિખાલ જ ભાવે આપણે આપણે જે માયો ભાઈ દિવાળી ઉપર રાણપડ અમારો પ્રોગ્રામ, તે અમે બે આમ મોબાઈલ આમ આમ કરતા હતા, એમાં એક વડીલ આવ્યા, કયો મોબાઈલ છે ભાઈ? મેં કીધું આ એપલ। માયાભાઈ કે ભાઈ તમારી પાસે? કે બ્લેકબેરી। બાપા તો મોટી ઉંમરના, મન કે બ્લેકબેરી છે? હા, મન કે આપણી પાસે છે। બાપા તમારી પાસે ક્યારે લીધો? 25 વર્ષ પહેલા। પણ બાપા આ લોન્ચ થયો 9 વર્ષ થયા। મન કે જૂનું મોડેલ ભાઈ, જૂનું। પણ એમ કેમ વિશ્વાસ તમારી માત કરી લો જૂનું મોડેલ? મને કે આ બાજુનો ડેલો અમારો, તમારો પાકું ગયા। મોટી ઉંમરના એક માં ઓહરીની કોરે ઉભેલા, મને કે જો અત્યારે કાકી છે કાળી બેરી છે, હાથ પાડ સાંભળજે નહીં, બ્લેકબેરી। તો મૂળ વાત ઈ કરી કે 45 ઉપરના જેટલા બેઠા છે, વડીલો નક્કી કરી આવતા ફલાણા ભાઈ દીકરો ફલાણા ભાઈ દીકરી, આ રીતે લગ્ન સંબંધ થતા, એકબીજા મોઢા ન જો, ઈ રિવાજ જ નહોતો જોવા જાવ। ઈ તો ઘરે આવે ને ઘૂંઘટ ખોલે તો ખબર પડી ગુલ્લો રાણી બાદ છે। તો એક અમારા વડીલ મને કહેતા, મને કેવો રિવાજ હતો કે જાન ગામમાં આવી જાય, ઘરે આવી જાય, કન્યાનું મોઢું ન જોયું હોય એટલે જાન આવી જાય, ઈ જે કાંઈ રમત રમાની હોય એ બધી રમાઈ જાય, અને પછી ઈ રાજો પાન ખાવા જાય ને પાન લેતો આવે। મેં લેતો શું કામ આવે? મને કે કન્યાનું મોઢું જોવાનું। મને કે હું ગયેલો અને 2 પાન લેતો આવ્યો, અમને મને એમ છું કે હારે ખાવું। આવીને આમ ઈ કે ઘૂંઘટ ઉગાડ્યો, ઈ 2 પાન એક એક ગલોફે મેં મૂકી દીધા। કેમ થી કે મોઢું જોયા જેવું ક્યાં હતું? પણ એક આનંદ આવે સાહેબ। એમ મારે થોડુંક તમારી આગળ, મારે વાતો કરતા કરતા તમારે આનંદ કરવો, મારે થોડુંક તમારી આગળ ગૌરવવું છે। એમાંય રણછોડરાયની સાનિધ્યમાં આપણે બેઠા છે। તમારે ખાલી એટલું જ ગાવાનું, ઉતારો આરતી કૃષ્ણ ઘેરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘેરે લાવ્યા। સત્યનારાયણની કથા થાય પછી આપણે ત્યાં બેનું દીકરીઓ ધોળ ગાય, હું ખોટું ગાય, ભગવાનનું નામ તમારે લેવાનું, આપણે વગાડવાનું નથી, બિલકુલ નહીં। હા, કાળા ને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગના ચા નાગણીઓએ દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે। માતા આમ ગારિયાધારથી ગાડા જોડ્યા, પરોવડીથી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, હળમચ્યાથી હાકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે। હેવા માતા આમ ભાવનગર થી ભાગી નીકળ્યા, દેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લો થાય રે। એ ગાવ મારો બાપ ગાવ કે રે આવ્યા માતા,
અરે કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી, બાર પેલ કાપ્યા, બાર પેલ કાપી, માર્યું મથાળું તળિયે તોડી નાખ્યો રે. કૃષ્ણ ગીરે આવ્યા માતા. પેલી તારીખે ફરવા ગયા તા ચોપાટીમાં, મને લઈ ગયા પાણીપુરી એની ખવડાવી, ઢીકે ઢીકે આવ્યા રે. बारी के प्रभाव से लेखनी के पराक्रम के सदियों के सोए हुए भाव को जगाते ने जिंदा करते जान, मुर्दा डीलों में डाल जमाऊ, काऊ सुधा धारा बरसाते, पसी नूतन हजारों रसिकों के दरबार बातों की अनोखी छवि छाते. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि लोग जाते. ભગવાનની કૃપા થાય એ તો હવે આ બધું બાકી મારી આમરણની મને ખબર છે, ગામડામાં કોઈ જો માધ્યમ હોય તો એક ભવાઈ રમવા આવતા, એક રેડિયો હતો. અરે હારો માણસ સાયકલ જ 70 જણા તો જોવા આવે. વાહ વાહ, છત્રી હારાની સાયકલ. અને એમાંય આપણે માની લો કે આનાથી 1 કિલોમીટર ગામ આગું હોય અને આપણે માઇન્ડ આટીએથી દાંડીએ શીખ્યા હોય, દાંડીએથી સીટે શીખ્યા હોય કે આપણો નજીક ન હોય એમ કે સમજો મારે આવું છે. આપણે એમ કહીજો મને આવડતી નથી, વાંયથી કેરીએલી પેડલ તાર મારવાના, તું તાર બાપા નો કે તું મારા બાપા નહીં કહું કે પાકું. અને એ આપણે જે સ્ટેરિંગ પકડીને વાંયથી ઓલો સીટ પકડીને જે પેડલ મારતો હોય અને એમાં આમ સડાવ આવે કે ઓલો હા ધમડતી જાય કે ભાઈ મને કોઈ જે હા ન સડે. હા કેમ સીડ્યો? ઓલું કામ જો ઢાળમાં પાછી ન પડે એટલે હું બ્રેક રાખું છું, તમતા તું પેડલ મારે રાખ. સાયકલ તો સાયકલ હતી સાહેબ. પણ અને ઈ તો આપણે એમ કહીએ છીએ મેરાણભાઈ કે ઈ સાયકલ ને પેડલ હતા. હકીકત સાયકલ ને પેડલ કાઢીને ખાલી હરિયો જ હતો. સટક્યો એટલે ઘૂટી ગઈ. એ હરિયા જ વાગતા સીધા. માધ્યમ 2-3 જ હતા મનોરંજન. આપણી આગળ એક રેડિયો હતો, આપણી નાગપાલ રેડિયો આવતો 7 વાલનો આવડો. આમ તમે આમ સ્ટેશન ખોલો 5:30. આકાશવાણી અમદાવાદ, સાંજના 5:30 કલાક. કાર્યક્રમ નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને મારા ખેડૂત મિત્રો જાણવા માંગે છે. એમાં પછી ઇન્ટરવ્યુ આવે એટલે કુરજી બાપા પાસે ઇન્ટરવ્યુ આપે. ભાઈ રીંગણામાં તો એવું છે પહેલા તમે એનું ખામણું ગોળો, પછી રોપને રોપો, ધીરે ધીરે પછી રોપ મોટો થાય, ફૂલ આવે, પછી અમદાવાદ વહી ગયો, ખબર નથી ભાઈ. ગાંધીનગરથી ગોબરભાઈ ખાસ કરી જે ઝીણી જીવાત રીંગણાને મોટું નથી થવા દેતી, તો કયું ખાતર અને ટપક પદ્ધતિનું પાણી પાવું કે ધોરિયાનું, દેશી ખાતર નાખવું કે વિલાતી, આ જ રીત ખાસ કરી અમારા ખેડૂત મિત્રોને જણાવવા કૃપા કરશો. રીંગણામાં 2-3 જાતના રીંગણા થાય છે, ખાસ કરી કાળું, ગુલાબી અને કાંટાળું. હવે જો વાત કરીએ આપણે ખાતરની, તો દેશી ખાતરમાં બકરાની લીંડી જેવું એક કે ઉત્તમ ખાતર નહીં. ખામણાને તમે લીંડીએથી ભરી દો, પછી લીંડી નક્કી કરે કે રીંગણું કેવું થવા દેવું. જો બેઠી થડીની લીંડી છે તો રીંગણું એ પ્રકારનું થાય, બાકી રીંગણું થાય તો ખરું. 1 કલાક આ ચર્ચા સાંભળ્યા પછી હવે સાંભળી સુંદર મજાનું એક ભજન. હજી કર્મ ધર્મ ના જોડ્યા બળદિયા, લગામ ધીરજની તાળું, કાઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. આવું 1 કલાક રેડિયામાં ત્યારે લોકવાર્તા, ભજન આવતું, લોકગીત આવતું, પણ આનંદ બહુ આવતો. અને આપણે આમાં જેટલા બેઠા છીએ એમ માનો છો કે આપણે બધા શ્રદ્ધાથી જ કરીએ છીએ આપણું?
ત્યાં પ્રલોભનમાં ક્યાંક આપણે કરીએ. દીવોય ઘણી વાર આપણે પ્રલોભનમાં કરતા હોય, સારું કરજે અમારું, આમ જો એટલું થાય એટલું દેવું. 20 વર્ષથી હનુમાનજીને એક જણો તેલ ચડાવી દે. એક દી હનુમાનજી કીધું ગઈ અહીંયા કયું તેલ ખા, ફેરે 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 નહીં. આ શ્રદ્ધા નથી બાપ આપણી, આ તો એની મૂંઝવણમાં એને મૂંઝવણમાં નાખવાનું આપણે કરીએ.